એક નાનું બીજ અને મોટું સપનું। એક સમયે એક એવું ગામ હતું જ્યાં જમીન સૂકી અને ઉજ્જડ હતી। ત્યાંના લોકો ભૂલી ગયા હતા કે હરિયાળી કેવી દેખાય છે। આ ગામમાં અમર નામનો એક વૃદ્ધ માણસ રહેતો હતો, જે હંમેશા આકાશ સામે જોતો રહેતો। એક સવારે અમરભાઈએ નક્કી કર્યું કે તેઓ આ ધરતીને ફરીથી જીવંત કરશે। તેમણે એક નાનો પાવડો લીધો અને સખત જમીન ખોદવાનું શરૂ કર્યું। ગામના લોકો તેમની સામે જોઈને હસતા હતા। મીરા નામની એક નાની છોકરી રોજ અમરભાઈને કામ કરતા જોતી। તે વિચારતી કે આ દાદા આટલી ધગધગતી ગરમીમાં શું શોધી રહ્યા હશે? તેને આ બધું ખૂબ જ આશ્ચર્યજનક લાગતું હતું। એક દિવસ મીરાથી રહેવાયું નહીં અને તે અમરભાઈની પાસે ગઈ। દાદા, તમે આ સૂકી માટીમાં શું કરી રહ્યા છો? અહીં તો કાંઈ ઉગવાનું નથી, તેણે નિર્દોષતાથી પૂછ્યું। અમરભાઈએ પાવડો બાજુ પર મૂક્યો અને મીરાને તેમની નજીક બોલાવી। તેમણે પોતાના ખિસ્સામાંથી એક નાનું અને ચમકતું બીજ કાઢીને મીરાને બતાવ્યું। મીરા, હું ભવિષ્ય વાવી રહ્યો છું, તેમણે ધીમેથી કહ્યું। અમરભાઈની વાત સાંભળીને મીરાના મનમાં પણ આશા જાગી। તેણે પણ એક ખૂણામાં માટી ખોદી અને પોતાના નાનકડા હાથોથી એક બીજ જમીનમાં રોપ્યું। તે હવે અમરની નાની મદદનીશ બની ગઈ હતી। દિવસો અને મહિનાઓ વીતતા ગયા। અમરભાઈ અને મીરા રોજ વહેલી સવારે ઉઠીને દૂરના કૂવાએથી પાણી લાવતા અને તે નાનકડા છોડવાઓને પાતા। ગામના લોકો હજુ પણ તેમની મજાક ઉડાવતા હતા। એક રાત્રે ખૂબ જ જોરદાર વાવાઝોડું આવ્યું અને મુસળધાર વરસાદ પડ્યો। અમરભાઈ અને મીરાએ ચિંતામાં આખી રાત જાગીને વિતાવી। સવારે તેઓ દોડતા પોતાના છોડવા જોવા પહોંચ્યા। વર્ષો પછી તે સૂકી ધરતીનો નકશો બદલાઈ ગયો હતો। ત્યાં હવે મોટા અને ઘટાદાર વૃક્ષો હતા। અમર હવે ખૂબ જ વૃદ્ધ થયા હતા, પણ તેમના ચહેરા પર અપાર શાંતિ હતી। મીરા હવે યુવાન થઈ ગઈ હતી। તે ગામના નાના બાળકોને તે જંગલની વાર્તા કહેતી।